નમસ્કાર, કેમ છો? શિક્ષણ જ કલ્યાણના રાત્રિના ભોજનની અંદર સ્વાગત છે. સમય થઈ ગયો છે જમવાનો અને જમવાનું ઓલમોસ્ટ બધું રેડી થઈ રહ્યું છે અને રેડી થતાં તમને સીધા દ્રશ્યો બતાવીએ. હોપફુલી બધા મજામાં હશે અને મોજ કરતા હશે. સો મોજ કરતાં અત્યારે તમને લાઈવ દ્રશ્યો ભોજનના બતાવી દઈએ. સો અત્યારે દાળ અમારો કોમ્પ્લેન બોય બ્રધર લઈને જઈ રહ્યો છે. વાહ! તો શાકભાજીની અંદર ઘણા બધા ડુંગળીના કટ્ટા લાવ્યા છે, બટાકા કટ્ટા લાવ્યા છે અને અત્યારે લાઈવ રોટી બનાવવાની પ્રક્રિયા કામગીરી ચાલુ છે. અમારી સોનુ દીદી રોટલી બનાવે છે, નિશા રોટલી બનાવે છે, કોમલ બી બેસી ગઈ છે. વાહ! તો કુમકુમ બી બેઠી છે. વટાણા ખાખા ના કરતી. સો ગ્રીન વટાણા આવતીકાલ માટે લગભગ તૈયાર થઈ ગયા ને, કાલ માટે છે ને. સો અત્યારે રોટલી શેકવાની કામગીરી અમારી રીતુ રોટલી શેકી રહી છે. રિદ્ધિ પણ રોટલી શેકી રહી છે. સાથે જે જોરદાર સરસ મજાનો ગાજરનો હલવો બનાવવામાં આવ્યો છે અને હલવો આપણે ચાખી લઈએ કે ચાખ્યા વગર હલવો કેવો છે આપણે કહેવું યોગ્ય ના કહેવાય. વાહ વાહ, એક નંબર એક નંબર. વાહ જોરદાર હલવો એક નંબર છે. હે ખાધો તે? આ છે ઇનોવાની તમે હાલત જોઈ લો, શું હાલત કરી દીધી છે. આ શાકભાજી લાવવા માટેની ગાડી વપરાઈ રહી છે અમારી, જેની અંદર બટાકા, ડુંગળી, શાકભાજી, ફુલેવર, રીંગણ, બટાકા આ ઇનોવાની અંદર આવી રહ્યા છે. આ છે અમારા હાલત અમારા સંકુલની. સો અત્યારે કાઉન્ટર પર બધી ગોઠવવાની પ્રક્રિયા ચાલુ છે અને લાઈનો પણ લગભગ લાગી ચૂકી છે. મેનુ પણ બતાવી દઈએ. સરસ મજાનો ગાજરનો હલવો ગરમા ગરમ લાઈવ, સાથે સરસ મજાની રોટી, જોરદાર 50% ઉધ્યું છે, મિક્સ વેજ. શું નામ તારું? કલ્પેશ. હા અવાજ બેસે મારા છે એમ. સો પૃથ્વી હાલો બધા હાઈ કહી દો બધા. શિવલા વાહ વાહ, આ નામ કહી દે બધાને. વેદ. કઈથી આવ્યો તું? જેતપુર થી આવ્યો. કેટલા દિવસ થયા? હજુ બીજો દિવસ છે. સો આ બાજુ પણ લાઈન લાગી ચૂકી છે. આ બાજુના દ્રશ્યો પણ તમને બતાવી દઈએ. સો અહીંયાથી શરૂઆત કરી દઈએ. વાહ, લોટિયા હર્ષરાજ, નિલેશ, વંદે માતરમ. બોલો કાના. કાના બીજો જેતપુર વાળો બીજો આવી ગયો છે. હે બીજો જેતપુર વાળો આવી ગયો છે. બોલ્યો મૈતોસ. કાંઈ રોયલ તબિયત સારી છે? કમ્પ્લીટ એક નંબર, બે નંબર. કલ્પેશ દીક્ષિત વંદે માત્ર એમ. દીક્ષિત તમારું રિચાર્જ થઈ ગયું છે? બાકી છે રિચાર્જ બોધાથી. સંતોષ મજામાં? એ થોમસ છે, થોમસ તીખા મજામાં? સો અહીંયા પણ ઘણી મોટી લાંબી લાઈન લાગી છે. આપણે ત્યાંથી શરૂઆત કરીએ. ભોજન હવે પીરસવાનું પણ શરૂ થવાની તૈયારીમાં છે. સો વિડીયોને શેર કરજો. આવી ચૂકી જમવાનું? ચલો ચાલુ કરતો ફટાફટ. ચલો થઈ ગયું તો તૈયાર. સો ગરમા ગરમ દાળ આવી ચૂકી છે અને જમવાનું આજે વહેલું ચાલુ કરે છે બિકોઝ ઓફ સાંસ્કૃતિક કાર્યક્રમો અમારા સમયે ચાલુ થઈ જાય અને વહેલા આવીને હોઈ શકીએ એટલા માટે. કાલે 1:30 વાગે તમારો ખુશી. સો રાઈસ છે, રોટી છે, સરસ મજાની સબ્જી છે, ગાજર હલવો. હાલો બેટા હલવો વાંધો નહીં. હાલો હાલો વાંધો નહીં એટલો. હા બોલો મજામાં? શું છે બોલો?
તમે લોકો મળતા જ નથી. લાઈનમાં ભરો છો? બોલાવતા નથી કે નહીં મળતા તને આજ મળીએ ને ગોરેલ વાળા આયા તમને આ તો મોકલી ના દો અને ખંગા દે મેં જ કીધું કે બોલો લઈ જાવ ને લઈ જાવ. યાદ રહી જશે. બોલો મજા બધા? કેટલી મજા? યશવી બહુ મજા છે. તારા યાદ છે? રિયા, ડેન્સી ડાર્લિંગ. બોલો બુટકી. તારું નામ ગાયત્રી, વૈશાલી, નિહલ, નિશા. તારું નામ નંદિની, તારું લક્ષ્મી, તારું નામ મીનાક્ષી, માનસી, સરસ્વતી. તારું નામ મને નહીં ખબર, ખરેખર નહીં ખબર. ભૂમિ. પત્યા પછી બોલો બધા હેપી બર્થડે. કા ભાવનગર બેટા કા ભૂંગરા ખાધા? હજુ અત્યારે ખાવાની ઈચ્છા થઈ ફરી. એ પતિ જાય પછી આ વસ્તુ એવી છે ના હોય તારી યાદ આવે. પાછી મંગાવી લે. જાડે લાડવો ખાઈ જાય. ચંદન સિંગ તો છે, નાની સિંગ ને આપણી દેશી લીલી સિંગ માંડવી. હા આવું હમણાં. હા બોલો. બર્થડે છે તારો? શું નામ તારું? દીપિકા. દીપિકાના જન્મદિવસની બહુ બધી શુભકામનાઓ. હેપી બર્થડે દીપિકા. સ્માઇલ તારી બહુ મોટી છે, મસ્ત. પૂનમ અમારી મસ્ત સ્માઇલ આપી રહી છે જો. શું છે તબિયત? સારી, જોરદાર. બોલ સુરતી. નવું એડમિશન ક્યારે આવ્યા? અઠવાડિયું થઈ ગયું. દેખાતા કેમ નહીં તમે લોકો? ક્લાસમાં વધારે આખો દિવસ ક્લાસ? કેટલા કલાકનો ક્લાસ ચાલે તમારો અત્યારે? તો ઉપરથી નીચે ઉતરતા નહીં તમે લોકો? તમારું ઉપર ફિક્સ થઈ ગયું છે ઉપર એમ? ખાલી જમવા જ ઉતરો છો? બોલો ઈશારાની તબિયત સારી છે? આ પૃથ્વી શું કહે છે? જાડે મટી ગયું તને? બોલા બી લાઈન લાગી લે. સાયન્સ. ઓહો સંખ્યા બહુ વધી ગયેલા. હા નવું એડમિશન ક્યારે આવ્યા તમે? આજે જ આવ્યા? પહેલો દિવસ? શું નામ તારું? જવનિકા. કઈથી આવ્યા? શત્રુંડા. તારું નામ? નેહા. કઈથી આવી? અકલાચા. તારું બી નવું એડમિશન? શું નામ તારું? સંજનાબા. કઈ અમદાવાદથી આવ્યા? મેહોણાથી આવી? મહેસાણા શું બોલા? તું નવી આવી? જૂની છું? 3 દિવસ જૂની છું એમ. પીએસઆઈ તે ફોર્મ ભર્યું? તો ફોર્મ ભરી દે ને એસએસસીટીનું. પહેલું ફોર્મ ભરાઈ દો આ છોકરીનું. 18 વર્ષ થઈ ગયા? ફોર્મ ભરી દે. બધાના ફોર્મ ભરાઈ દેજો. હા બાકી ના રહેવાય. સંજના. સો ખૂબ જ ભીડ, ખૂબ વધારે મહેમાનો બધા આવ્યા છે. નવા આવ્યા? અચ્છા નવા એડમિશન છે એમ? શું નામ તમારું? ચૌહાણ. તમે ચૌહાણ, અમે ચૌહાણ. જોડે આવ્યા તમે જોડે આવ્યા? શું નામ તમારું? કઈથી આવ્યા? માથાસુરિયા. મોડાસા. તમે મોડાસાથી આવ્યા? હાય થોમસ માય બ્રો. કેમ બેસી રહ્યો છું તું? કેમ બેસી રહ્યો છું? જા ડિસ્પ્લે લેડ. ઓ બચ્ચું હું મોડું લે ત્યાં. ઓય હાર્દિક. ઓય
મજામાં? ટીનિયન માં 900 થી પણ વધારે મિત્રો ત્યાં લાઈવમાં છે. શું કેવું છે એમને? જમી લો. સ્વસ્થ રહે, સુરક્ષિત રહે, अपना टीनिया का ध्यान रखे. સો આજના ભોજનના દાતાની વાત કરી લઈએ તો આજે અમારા સર્વ સમાજ સેનાની જે અમારી ટીમ છે અને અમારા સુરત જિલ્લાના જે પ્રમુખ છે અજયભાઈ દુધાત, તો પહેલાં તો એમને જન્મદિવસની બહુ બધી શુભકામના આપી. મારા ભાઈ સમાન મિત્ર છે, બહુ સારા વ્યક્તિ છે અને ખૂબ સારા સોશિયલ એક્ટિવિસ્ટ છે. સુરતની અંદર ખૂબ સુંદર મજાનું કામ કરી રહ્યા છે. તો ભાઈ અજયભાઈને જન્મદિવસની બહુ બધી શુભકામનાઓ. અને આજનું જે ભોજન છે એ અમારા અજયભાઈ તરફથી છે. તો અજયભાઈ દુધાતને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. સો સર્વ સમાજ સેના સુરત જિલ્લાના પ્રમુખ છે અમારા અજયભાઈ. તો અજયભાઈ જન્મદિવસની બહુ બધી શુભકામનાઓ. અને તમારો જન્મદિવસ અહીંયા સેલિબ્રેટ કરી રહ્યા છીએ, અમારા સંકુલના બાળકો સાથે ઉજવી રહ્યા છીએ અને સંકુલના તમામ બાળકોને આજને આપના તરફથી ભોજન આપવામાં આવી રહ્યું છે. તો તમારો ખૂબ ખૂબ આભાર અજયભાઈ. સો હવે જવાબદારી આપું છું ઈશાને. ઈશા તમારી સાથે વાતચીત કરશે. આજનું ભોજન અજયભાઈ તરફથી છે. અજયભાઈનો બર્થડે છે, તો અજયભાઈના બર્થડે નિમિત્તે આજે બાળકોને ભોજન આમાં વાઈફાઈ છે. નમસ્કાર મિત્રો, કેમ છો? મારું નામ છે ઈશા વંદે માતરમ અને શિક્ષણ જ કલ્યાણ સંકુલની અંદર અભ્યાસ કરું છું. અને આજે અજયભાઈનો જન્મદિવસ છે, તો અજયભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. અને તેમના જન્મદિવસ નિમિત્તે શિક્ષણ જ કલ્યાણ સંકુલના બાળકોને જમવાનું આપ્યું છે. અને જમવાની અંદર છે હલો, શાક, રોટલી. શું કેવું ખુશી દીદી? ભાત ગમે છે? હા ગમે જ ને તમારા જોડે, કેમ ના ગમે? એવું. અને દાળ. હા ચમચી લઈ આવો. હાય બોલો. દીપિકા દીદી હેપી બર્થડે. હેલો બોલો. એ કેવું છે? નહીં કેવું? બોલો કિરણ. કઈ નહીં. કેમ કઈ નહીં? કશી નહીં બોલું. બોલો રાધી. કશું નહીં, બધાને કોઈ બોલું જ નહીં. બોલવાનું હોય, ઘણું બધું બોલાય. બોલાય તમને જે બોલવું હોય એ. તમારે જે બોલ બાકી છે. બોલ સંગી. બોલ ના પણ તું બોલ. તું બોલ ને. તું બોલ. બોલ ને. બોલ તું. બોલ ને. બોલ. બોલ. હાય. શું કેવું? કેવું ચાલે ભણવાનું? શાંતિ? કમ્પ્લીટ. શું થયું વનિતા? કઈ નહીં. કેમ અટકી ગઈ? કેમ એ બાજુ અહીં જો ને, અહીં એ બાજુ જોઈને ચાલો છું. આજે આ દીદી શું નામ છે તમારું? શું થયું? કેવું છે જમવાનું? નહીં નાખ્યો તો શું કરો છો કામની? ભજન બોલો લક્ષી દાદી. હેડો હેડો, આવું 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 જમવા આવું. બોલો. હા તો લાઈવમાં ધ્યાન છે. આલે મતલબ ફોન આવે છે ને એટલે ના કરે ને બંધ. હાય બોલો. મેં બાકી છે. તમે બધા રહી ગયા? કઈ રહી ગયા? બધા આવી ગયા. લે લે લે, હજુ લાવું નજીક. લે આવું હવે. બોલો કેવું છે જમવાનું? શેનું શાક છે?
દક્ષ ભાઈ શું શું ખાજો આ રોટલી ને શાક મસ્ત લાગે કેવું ભૂમિ સારું છે બોલો સંતન દીદી કઈ કેવું છે કેમ ભૂખ લાગી બહુ ખાઈ લીધું પછી આવશો આવું હમણાં થોડી વાર નહીં શું થાય શું એસા ખાવું નહીં કઈ લાંબી છે ટૂંકી થઈ ગઈ અત્યારે તો હવે જાઓ દઈશ ને હાય કેવું છે જમવાનું સારું છે બોલ દીખા કઈ કેવું શું છે જમવામાં વટાણાનું બટાકા નહીં ટમેટા નહીં એવું શું નામ છે તારું વેદ કઈથી આવ્યો તું કઈ છે સારંગપુર થી આવ્યો કયા ધોરણમાં ભણે છે તો કઈથી આવ્યો અમદાવાદ થી આવ્યો કયા ધોરણમાં ભણે કેમ ભણે છે પહેલામાં ભણે છે મજા બાકી જ બાય બહાર જ કહેવાનું ડાયરેક્ટ આવું એમ નહીં કહેવાનું આવું બોલો ભારતી દી કશી કેવું છે કેમ ઉદાસ છો ઉદાસ કેમ છો એવું લાગે છે તમારા મોં પરથી એવું લાગે છે કે તમે રડવાના થયા છો તમે વ્યસન મુક્ત શું કે નાટક કરવાનું મેં સાંભળ્યું છે સાચું છે અને એમ કે ખોટું છે આવીશું બોલ ધાર્મિક કઈ કેવું છે શું કેવું ના બાકી છે ખાઈ લો અત્યારે સરસ મજાનું જમવાનું ચાલુ રહ્યું છે અને બધા બાળકો જમી રહ્યા છે અને શિક્ષણ કલ્યાણ સંકુલના દિવસે ને દિવસે ઘણા બધા બાળકો આવતા રહ્યા છે નવા અને જો તમારી નજરમાં કોઈ એવું બાળક છે કે જે ભણવા માંગે છે અને માતા પિતા વિહોણું બાળક છે અને તેની કોઈ આર્થિક પરિસ્થિતિના લીધે તે ભણી નથી શકતું તો તમે શિક્ષણ કલ્યાણ સંકુલનો અવશ્ય ઉપયોગ કરી શકો છો અને જો તમારે શિક્ષણ કલ્યાણ સંકુલના બાળકોને ભોજન કરાવવું છે તો એનો નંબર છે તેની અંદર તમે સંપર્ક કરી શકો છો 8768880888 876888088 પર તમે અવશ્ય સંપર્ક કરી શકો છો અને અત્યારે બાળકો સરસ મજાનું જમવાનું જમી રહ્યા છે બોલો હા બોલો તમે બોલો ને અત્યારે જમવાનું ચાલુ છે બધા છોકરાઓ જમે છે તમને ગમે છે હા બહુ એવું થાય કે દર વર્ષે અહીં કેમ્પ થાય એવું લાગે તમને ગમે છે હા ગમે છે દર વર્ષે થવો જોઈએ જો કેમ થાય તમે આવવા બી તૈયાર છે સોશિયલ વર્ક કરવા બી તૈયાર છે અને પ્રોગ્રામ બી કરવા તૈયાર છે ત્યાર છો બધું કરી દેશો હા અહીં આવવા માટે ગમે તે હા અને અહીંયા કોઈ બી વ્યક્તિ આવે તો જે તે લાઈફ અત્યાર સુધી જીવી રહ્યો હતો અહીંયા આવીને તેની લાઈફ બદલી શકે છે એવું બોલો ને વર્ષા દીદી કેમ શરમાવ છો તમારી બેન તો નહીં શરમાતા તમે શરમાવ હા તો તમે આમ ડોકું નીચું કરી દો એવું લાગે ને આપણું ઘર હોય એવું કઈ વાંધો નહીં કોલેજ પછી તમારે જે કરવું હોય એ પછી અહીં આવતા રહેજો લાઈવમાં પૂછે આવું કેવું છે નૈતિક સારું છે કેવું જમવાનું સારું છે બોલ કૃષ્ણા કઈ ને કેવું છે જમવાનું સારું છે બોલો
તારું નામ દુર્ગા. મારે તો પાક્કું કેવું જ પડશે. બંસીન દેવાંગી. શીતલ. પ્રતીક્ષા. કોનો? આરાધ્યા. માહી. બોલ. આખી છે. તમને મૂકીને ખવાય? પેલા હું ખાઈ લો, તમે ખાઈ લો પછી હું ખાઈશ. બટા કે શું પહેરું છું? ગીત સંભળાય છે? કપડાં બતાવાય. બોલો. બોલો તમે. બોલો ને કઈ બી. આજે જમવામાં દાળ ભાત, શાક, હલવો છે. હલો છે, સરસ છે. હા, બહુ જ મસ્ત છે. તમે જમી લીધું? અમે બાકી છે હજુ. તમે જમો ને? જમીએ ને જમીએ. તમને એવું થાય કે આપણે આપણી ફ્રેન્ડ માટે ઊભા રહીએ? ઈશા, એક વાત કહું? ફરી હતી એટલે મેં વિચાર્યું કે ના લઉં, પણ પછી એવું થયું કે ફરી લઈ લઉં. હું ફરતી હતી કે લાઈવ કરતી હતી એમ બોલ. એ તો તમને ખબર હશે. હા, તો જો કેટલું ખોટું બોલે. ફરતા હતા યાર દીદી તમે પણ. પણ દીદી ના કહેશો, તમારે કરતા તમારે જેટલી જ છું. મેં ટ્રાહે નહીં રહી હતી. અરે તમે ખાઓ કેવું છે જમવાનું દીદી? મસ્ત છે. બાકી છે. કેમ એકલો બેઠો? આવો આવો. કોણ આવે? ખબર નહીં. બોલો. હે શું મારે ઊભા રહેજો અમારા માટે, હું આવું છું. બોલ નવ્યા. મેં એવું સાંભળ્યું તને પેટ માથું દુખાય છે. માથું બાપ.